નમસ્કાર દર્શક મિત્રો. રાજા રજવાડા અને રાજકારણમાં ફરી એકવાર મારી જ પ્રેરણામૂર્તિ એવા મારા સરકારમાં પહેલા સાહેબ, ગુજરાતના છેલ્લામાં છેલ્લા આઈસીએસ ચીફ સેક્રેટરી લલિત દલાલ સાહેબનો પ્રસંગ. આ પ્રસંગ હું એટલા માટે પસંદ કરીને આપની સમક્ષ મૂકું છું કે ઘણા એવા દર્શક મિત્રો હશે, યુવાનો હશે, ક્યાંક ને ક્યાંક પૂરતો આત્મવિશ્વાસનો અભાવ અથવા તો પૂરતી દ્રઢતાનો અભાવ ધરાવતા હશે. લલિત દલાલ સાહેબના જીવનમાંથી આ પ્રસંગ એમને પ્રેરણા આપશે અને પ્રેરણા આપે એવો આ પ્રેરણાદાયક પ્રસંગ હોવાથી હું એને તમારી સમક્ષ રજૂ કરવાની લાલચ રોકી શકતો નથી. દોસ્તો, કદાચ તમને એમ લાગશે કે દલાલ સાહેબ કેમ મારું પ્રિય પાત્ર છે. દલાલ સાહેબ મારું પ્રિય પાત્ર નથી. દલાલ સાહેબના આંતરિક ગુણો મારો પ્રિય પાત્ર છે. અને એ દલાલ સાહેબ જેવા અધિકારીઓ ગુજરાતને મળે તો ગુજરાત હજુ પણ ઘણું આગળ નીકળી જઈ શક્યું હોત. કમનસીબે એ પેઢી અદ્રશ્ય થઈ ગઈ છે. હું આજે અધિકારપૂર્વક કહી શકું છું કે આજે એમાં જે પડતી આવી છે, મૂલ્યોમાં પડતી આવી, મૂલ્યોનો રાસ થયો છે. અને જે રીતે અધિકારીઓ આઈએએસ માં પણ સિનિયર કક્ષાના અધિકારીઓને હું કામ કરતા જોઉં છું, ત્યારે મનમાંથી એક પ્રશ્ન ઉઠે છે કે કહા ગયે વો લોગ. મેં એવા પણ આઈએએસ અધિકારીઓ સાથે કામ કર્યું છે કે જે લલિત દલાલ સાહેબ આઈસીએસ હતા પણ જરા પણ ઓછા નહોતા. શુભેન્દુ ઘોષ, જે ભારત સરકારના ડિફેન્સ સેક્રેટરી બન્યા અને કમનસીબે ફરજ દરમિયાન જેમનું મૃત્યુ થયું. મથુરાદાસભાઈ શાહ, ગુજરાતનું રત્ન કહી શકાય, નાણાં સચિવ અને ઉદ્યોગ ખાતું સંભાળ્યું. અનિલભાઈ શાહ, ગુજરાત નાણાકીય નિગમના મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ, આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ અને પછી ડેવલપમેન્ટ સેન્ટરના પ્રણેતા, કે કાંતિલાલ ધૈર્યચંદ્ર બુદ્ધા, સીસી ડાક્ટર, સુરેશચંદ્ર કાંતિલાલ શેલત. આવા અનેક અધિકારીઓ મેં જોયા છે કે જેમનામાં એક સ્પાર્ક હતો, કંઈક કરવું છે. હા, ઈગો હતો કેટલાકમાં, ક્યાંક ઈગો, ક્યાંક સ્વચ્છંદીપણું પણ હતું, પણ એમની નિયતમાં ખોટ નહોતી અને આવડતમાં ખોટ નહોતી, દ્રષ્ટિમાં ખોટ નહોતી. એમાં હું LNS મુકુંદનનું નામ પણ જોડીશ. આવા અધિકારીઓ સાથે કામ કર્યા પછી આજે જ્યારે જોઈએ છે આજના આઈએએસ અધિકારીઓને, તો ખરેખર દુઃખ થાય છે. ત્યારે દલાલ સાહેબની કારકિર્દીની શરૂઆતનો પ્રસંગ છે અને એ એમની આત્મકથામાં લખે છે કે મારી કારકિર્દી જોતા સ્વાભાવિક રીતે મારા પિતામાં અને પિતાજીનો આગ્રહ હતો કે મારે આઈસીએસ માટે પ્રયત્ન કરવો. તે જમાનો અતિશય આર્થિક મંદીનો હતો ને ઔદ્યોગિક ક્ષેત્રમાં એટલી પ્રગતિ ન હતી. સારું સ્થાન મેળવવાની તક ઘણી ઓછી હતી. એટલે મેં પહેલા આયકર ભવનમાં તથા એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં અરજી કરી, પણ નન્નો મળ્યો. અંગ્રેજી લેખક થોમસ હાર્ડીનું એક જાણીતું વાક્ય છે, લાઈફ ઓફર્સ ટુ ડિનાય, જિંદગી આપે છે લઈ લેવા માટે. મારા કિસ્સામાં એથી ઉલટું થયું, લાઈફ ડિનાઇડ ટુ ઓફર. જિંદગી મને કંઈક આપવા માંગતી હતી, માટે એણે કંઈક મળતું અટકાવ્યું. અને આવું આપણા ઘણાની કેરિયરમાં બનતું હોય છે કે આપણે ધારીએ કે આ કરવું છે, તે ન થાય. હવે દલાલ સાહેબની શૈક્ષણિક કારકિર્દી કેટલી? સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દાખલ થયા, ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી. ઇન્ટર આર્ટ્સ, જેમાં ફર્સ્ટ ક્લાસ મેળવવો એ જમાનામાં દુર્લભ હતો, તેમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા. ઝેવિયર્સ કોલેજના પ્રિન્સિપાલ એટલા ખુશ થયા કે બીએની કોલેજ ફી પણ એમણે માફ કરી દીધી. બીએમાં મેથેમેટિક્સ સાથે ફર્સ્ટ અને લોમાં પણ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. અહીં પણ ફર્સ્ટ ક્લાસ દુર્લભ હતો. ત્યારે જ જીવન બનાવવાનું ધ્યેય સાંપડ્યું અને એ વખતે એ એમની માનસિક દ્વિધા જે છે તે દ્વિધાની વાત કરે છે કે પહેલા આયકર ભવનમાં એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં અરજી કરી, નન્નો મળ્યો. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ એ જમાનાના. પછી એમણે આગળ
1940માં સીધી ભરતીના ડેપ્યુટી કલેક્ટર માટે મુંબઈ પબ્લિક સર્વિસ કમિશનને અરજી કરી. ઇન્ટરવ્યુ દરમિયાન તેના ચેરમેન સર હ્યુકલેટને મને સલાહ આપી કે મારી લાયકાત આઈસીએસ માટે હતી, ડેપ્યુટી કલેક્ટર માટે નહીં. મેં જ્યારે કહ્યું કે આઈસીએસમાં ઉત્તીર્ણ થવું એ ખૂબ જ અનિશ્ચિત છે, લગભગ જુગાર જેવું, કારણ આખા હિન્દુસ્તાનમાંથી ભાગ્યે 5-6 લેવાતા, ત્યારે એમણે મને સરસ જવાબ આપ્યો કે જો હું આઈસીએસ ન થાઉં તો મારે એમને મળવું, એ મને તે વખતે ડેપ્યુટી કલેક્ટર ડાયરેક્ટ રિક્રુટ તરીકે લઈ લેશે. મને મારામાં હતી તે કરતાં એમને મારામાં વધારે શ્રદ્ધા હતી. લોની પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ મંગળદાસ પકવાસા, જે મુંબઈના જાણીતા કોંગ્રેસ કાર્યકર્તા તથા લેજિસ્લેટિવ કાઉન્સિલના પ્રમુખ હતા ને પછી મધ્યપ્રદેશના ગવર્નર બન્યા, મારે ઘેર આવ્યા ને મારી માના સગા કાકા થાય. તેમણે મારા પિતાશ્રીને કહ્યું કે આઈસીએસને બદલે એને એડવોકેટ બનાવો, એ બીજો ભોલાભાઈ દેસાઈ થશે. એમની સલાહ એમની રીતે સાચી હતી, કારણ કે મેને પહેલે જ દિવસથી ટેકો આપનારા ઘરના જ 4 સોલિસિટરો હતા, મારા પિતા, મારા 2 મામા ને મારો લંગોટીયો મિત્ર સૂર્યકાંત મહેતા. પણ આજે મને ખાતરી છે કે અમે જે નિર્ણય લીધો તે સાચો હતો. હું અઢળક ધન કમાયો હોત પણ મને જોબ સેટિસ્ફેક્શન ન મળત. મારા આદર્શો જુદા હતા. 1939માં શ્રીકાંત ઠાકોરભાઈ દેસાઈની રૂપજીવની નવલકથા મેં વાંચી હતી ને એમાં આવતા નાયક વિનુનું પાત્ર મારો આદર્શ હતો. વડોદરા રાજ્યના ડાંગના જંગલમાં મુખ્ય વન અધિકારી તરીકે વિનુ આદિવાસીઓ સાથે એકરસ થઈ એમનું ઘણું કલ્યાણ કરી શક્યો. એ મને પ્રભાવિત કરી ગયો ને મને પણ થયું જો આઈસીએસ થવાય તો ઉચ્ચતમ સત્તા મળે ને એનો સદુપયોગ થઈ શકે. એ ઉપરાંત 17મી સદીના ડોક્ટર જોન્સનનું એક વાક્ય પણ મારા મનમાં રમ્યા કરતું હતું. ઇટ ઇઝ રિમાર્કેબલ હાઉ મચ ગુડ એ મેન કેન ડુ ઇફ હી વિલ ઓનલી મેક ઇટ એ બિઝનેસ ઓફ હિઝ લાઈફ ટુ ડુ ઇટ. જો કોઈ એક વ્યક્તિ જનસેવાને પોતાના જીવનનું એકમાત્ર ધ્યેય દડપણે રાખે તો કંઈ કેટલું સારું કરી શકાય. એ કલ્પનાનો જ વિષય છે. મને એ વખતે કલ્પના નહોતી કે મારી જાણબાર એક વિભૂતિ મને કેળવી રહી હતી, જેમના પ્રતાપે હું આઈસીએસ થઈશ. એટલે એમને એ વખતે જો બોમ્બે પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન હ્યુકલેટે ન કહ્યું હોત કે તું જો આઈસીએસમાં સિલેક્ટ ના થા તો મારી પાસે આવજે, હું તને ડેપ્યુટી કલેક્ટરમાં લઈ લઈશ, તો કદાચ દલાલ સાહેબ આઈસીએસમાં ન ગયા હોત, ડેપ્યુટી કલેક્ટરમાં સિલેક્ટ થઈ ગયા હોત ને પછી મોરારજીભાઈ પણ ડેપ્યુટી કલેક્ટર હતા, પછી એમાંથી આઈસીએસમાં જવાનું શક્ય કદાચ બન્યું જ ન હોત. એટલે ક્યારેક તમને હાથ પકડીને દોરનાર મળી જાય છે. મને મારા જીવનમાં આવા હાથ પકડીને દોરનાર અનેક મળ્યા છે. નહીં તો એક સામાન્ય ગામડામાંથી આવનાર, સામાન્ય કુટુંબમાંથી આવનાર વ્યક્તિ જે ગામની શાળામાં 6 ધોરણ 3 ઓરડામાં અને 3 શિક્ષકો ભણાવતા હતા, ત્યાંથી શરૂ કરીને છેક આઈઆઈટી જેવી ઉચ્ચતમ કેળવણીની સંસ્થા અને આઈઆઈએમના ડોક્ટર બકુલભાઈ ધોળકિયાના હાથ નીચે પીએચડી, આ શક્ય ના બન્યું હોત. સરકારમાં પણ ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો અધિકારી તરીકે મેં સનદી અધિકારીની પરીક્ષા પાસ કરી હોત તો પણ એટલી નાની ઉંમરમાં ન પહોંચી શક્યો. ત્યારે જીવનમાં પરિવર્તન આવે છે, એ ડંકાની ચોટ પર આવે છે. ક્યારેય નિરાશ થવું નહીં. ક્યારેક એક તક જતી રહે તો બીજી તક એના કરતાં સારી બારણા ઠોકતી આવવાની જ છે. એવો શુભની શક્તિમાં વિશ્વાસ રાખો અને તે જ્યારે જાગૃત થાય છે ત્યારે તમને દોરનાર આપોઆપ મળી આવે છે. તો દોસ્તો, લલિત દલાલ સાહેબ આઈસીએસ થયા કારણ કે એમને પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેને કહ્યું કે ડેપ્યુટી કલેક્ટર થવાની તારી લાયકાત નથી, તારી લાયકાત આઈસીએસ થવાની છે, અને ત્યાંથી ગાડીએ સ્પીડ પકડી. દરેકને આવો કોઈનો કોઈ પ્રેરણા મૂર્તિ મળતો રહે છે. તમને પણ કોઈ મળ્યા છે ખરો ને? તો અટકીએ આજે બસ આટલેથી જ.